સુરતના ડિંડોલીમાં ટ્રકમાં ચોરખાના બનાવી દારૂ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ। 13.87 લાખના મુદ્દામાલ સાથે 2 ખેપિયાઓની ધરપકડ કરાઈ। સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામી દ્વારા સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા તથા પીએસઆઈ એલએચ મસાણીએ સર્વેલન્સના સ્ટાફને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં સઘન બનાવ્યું હતું। પીઆઈ આરજે ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક લાલ રંગનો ટાટા કંપનીનો 1109 મોડલનો ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05801240 છે તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ભરી લાવવામાં આવી રહ્યો છે। આ ટ્રક કડોદરાથી ડિંડોલી કેનાલ રોડ ઉપર મધુરમ સર્કલ નાકા પોઈન્ટ પાસેથી નીકળનાર છે। માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી। દરમિયાન બાતમી હકીકતમાં જણાવ્યા પ્રમાણેનો ટાટા કંપનીનો ટ્રક આવતા તેને રસ્તામાં રોકી તપાસ કરતા ટ્રકમાં ચાલક તથા તેની બાજુમાં એક ઇસમ તથા હતા જેમની અટકાયત કરાઈ હતી। ટ્રકની તલાશી દરમિયાન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની દારૂની 180 મિલીની બોટલ નંગ 3120 જેની કિંમત ₹3,86,400 તથા ટાટા કંપનીનો ટ્રક જેની કિંમત ₹10 લાખ તથા 2 મોબાઈલ કિંમત ₹1,000 સહિત કુલ ₹13,87,400 નો મુદ્દામાલ કબજે કરાયો હતો। દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા ટ્રક ચાલક નરેન્દ્ર નાગપુરે જણાવેલ કે આ દારૂનો જથ્થો રાજુભાઈ રહેવાસી શાદા જેનું પૂરું નામ સરનામું ખબર નથી એ ટ્રકના ચોરખાનામાં ભરાવી આપેલ છે તેમજ આ દારૂનો જથ્થો સુરતમાં કોને આપવાનો છે તે સુરત પહોંચ્યા પછી ફોનથી જણાવશે તેમ જણાવેલું હતું। આ ટ્રક ચાલક નરેન્દ્ર દત્તાત્રેય નાગપુરે તથા અજય ઉર્ફે લંગડો ઠાકોરભાઈ ગામિતની ગુનાના કામે અટક કરી દારૂનો જથ્થો મોકલનાર રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।